હેલો એવરીવન, હું છું રૂપલ પટેલ અને સ્વાગત છે તમારું રૂપલ્સ મેકઓવરના મિની વ્લોગમાં. તો સવારમાં આજે હતું એન્ગેજમેન્ટ બ્રાઇડ અને એમની સિસ્ટર બંનેને રેડી કરવાના હતા. મેકઅપ, હેરસ્ટાઈલ અને કમ્પ્લીટ લુક મસ્તનો એમને ક્રિએટ કરવાનો હતો. તો બ્લો ડ્રાય કર્યા પછી તો ચાલો આપણે એમને પૂછી લઈએ કે એ લોકોને કેવો લુક જોઈએ છે. તો સ્ટાર્ટ કરીએ. તમારે કઈ લુક જોઈએ છે? મેં હજી કઈ વિચાર્યું ને, તમારે તો તમે સેટ કરી દેજો. ઓકે, એટલે અમને કઈ રીતનું જોઈએ છે? નેચરલમાં જ કરી દો ને. થોડો પ્લસ કરવો છે કેમ કે બ્રાઇડ છે તો, બટ ઓકે વાંધો નહીં, હું મારી રીતે કરી દઉં છું. નેચરલ અને ન્યૂડમાં થોડુંક જશું અને થોડોક પ્લસ થશે ખાલી. ઓકે, તમારે કેટલા વાગ્યા સુધી રાખવાનો છે મેકઅપ? પહેલા તો સાંજ લગે, સાંજ સુધી, 6-7 વાગ્યા સુધી, 7-8 નો મેળો. ઓકે ઓકે, વાંધો નહીં, સારું ચલો. એટલે હું એ રીતનું મેકઅપ કરી દઉં, ઠીક છે. મેકઅપનું પૂછ્યા પછી હવે વારો છે હેરસ્ટાઈલનો. તો હેરસ્ટાઈલ માટે મેં એમને સજેસ્ટ કર્યું હતું કે તમે કોઈ પણ નોર્મલ કર્લ્સ પાછળથી લો અને આગળથી નોર્મલ પિનઅપ ટાઈપ તમે લઈ શકો, કેમ કે અત્યારે જે એમને લુક કરવાનો હતો એ એકદમ સોફ્ટ એન્ડ સટલ લુક એમને જોઈતો હતો, કે એમને હેવી લુક નહોતો જોઈતો. તો મેં એમને સજેસ્ટ કર્યું કે પાછળથી તમે કર્લ્સ કરાવો અને આગળથી નોર્મલ વેરિએશન કરાવો. હેરસ્ટાઈલ ફિનિશ કર્યા પછી મેં સ્ટાર્ટ કરી દીધો હતો એમનો મેકઅપ. મેકઅપમાં મેં એમને બેબી પિંક કલરની જે લિપસ્ટિક હતી એ એમને મેં કરી દીધી હતી, બટ એમના આઉટફિટ અને એમના ફેસ અકોર્ડિંગ એમને સૂટ થતી નહોતી, કેમ કે એ એમને વધારે પહેલો લુક જોઈતો હતો, એકદમ એમને સોફ્ટ એન્ડ સટલ લુક જોઈતો હતો. તો એમને મેં ન્યૂડ લિપસ્ટિક, જે બ્રાઉન કલરની લિપસ્ટિક છે ને, એ મેં એમને કરી દીધી હતી. ઓકે, તમને આ નહીં મજા આવતું હોય તો એક મિનિટ. અને એક આ બ્લુ છે, આ મીડિયમ હશે. આ ચાલશે શાયદ, એને બહુ આ હેવી લાગતો હોય ને તો. રેડી? પછી હાવ પતલો તો એની બોડી પ્રમાણે શું સિંગલની નહીં ચાલે. જો આ જો આ સારો લાગે. બોલો, રેડી? ગમે છે ને આ? પાકું ને? આ સારો લાગે છે. ઓલો થોડોક મન વધુ થાય, મોટો લાગતો હતો. ઓકે, ફિટ નથી થતો ને? નહીં નહીં, કમ્પ્લીટ સ્ટ્રેટ થોડા સેટ તો મસ્તનો સિલેક્ટ કરી લીધો, બટ હવે ટાઈમ હતો બ્રોચનો. જે કસ્ટમરે બ્રોચ છે ને એ જે સિલેક્ટ કર્યું હતું ને, એ બ્રોચ મારાથી તૂટી ગયું. તો રિદ્ધિએ ગનથી એમને મસ્ત રીતે એમને ચિપકાવી દીધું અને ફરીથી હેરમાં લગાવાય ને એ ટાઈપનું કરી દીધું. જો તમે બ્રોચને, કેટલું મસ્ત બ્રોચ છે. હવે મીતુબેન શું કરે છે ચલો તો જોઈએ. મીતુબેન આઈ થિંક હા, ફ્રન્ટનું વેરિએશન કમ્પ્લીટ કરે છે. જે ફ્રન્ટમાં આપણે બાકી હતું ને એ વેરિએશન કમ્પ્લીટ કર્યું. અને રિદ્ધિને મેં કહી દીધું હતું કે તમે જે નાના નાના બીડ્સ હું લઈ આવી છું ને, એ કર્લ્સમાં તમે ફિટ કરી દેજો. તો હિયર ઇઝ અ ફાઇનલ લુક એમનો મેકઅપનો અને હેરસ્ટાઈલનો લુક કેવો લાગ્યો તમે મને કમેન્ટ્સમાં જરૂર ને જરૂર જણાવજો. મેકઅપ અને હેરસ્ટાઈલ ફિનિશ થયા પછી એમનું હતું દુપટ્ટા ડ્રેપિંગ, એ બી ફિનિશ થઈ ગયું. અને હવે લાસ્ટ આપણે એમને રિવ્યૂ જાણવાનો છે કે ભાઈ રિવ્યૂ કેવો છે એમનો, એમને લુક ગમ્યું કે નથી ગમ્યું, તમને ગમ્યું કે નથી ગમ્યું એ પણ કમેન્ટ્સમાં મને જણાવજો. અને હવે ક્લાયન્ટને પૂછી લઈએ. મસ્ત છે. કમ્પ્લીટ? હા, કમ્પ્લીટ. ઓકે, નેચરલ જ છે ને? હા, નેચરલ જ છે. ઓકે, ચલો આમનું. સો હિયર ઇઝ અ ફાઇનલ લુક. તમને કેવો લાગ્યો ને એ મને કમેન્ટ્સમાં જરૂર અને જરૂર જણાવજો. અમારા ક્લાયન્ટને તો બહુ જ ગમ્યું હતું, કેમ કે એમને જે લુક જોઈતો હતો એક ટાઈપનો એમનો લુક મેં ક્રિએટ કરી દીધો હતો. સો તમને અમારા જો આ ટાઈપના વ્લોગ ગમતા હોય અને હું શોર્ટ ફોર્મમાં અમુક ટિપ્સ અને ટ્રિક્સ હું શેર કરું છું, જો તમને એ પણ ગમતી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નોટિફિકેશનનું જે બેલ આઇકન હોય એને ટેપ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક યુ સો મચ.